જામનગર મહાનગરપાલિકામાં આજે શુક્રવારે કંઈક અજીબ જોવા મળ્યું. અહીં કોઈ ધાર્મિક ઉત્સવ નહોતો, પણ તંત્રને જગાડવા માટે સત્તાધીશોને ભગવાન બનાવી તેમની પૂજા કરવામાં આવી રહી હતી. આ દ્રશ્યો છે જામનગર મનપાના પટાંગણના, જ્યાં વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ અનોખો વિરોધ કર્યો. રોડ, રસ્તા અને ગટરના કામો ન થતાં તેમણે બનાવટી મેયર અને કમિશનર ઊભા કરી તેમની આરતી ઉતારી. રચનાબેનનો આક્ષેપ છે કે અધિકારીઓ આવેદન લેવાની પણ તસ્દી લેતા નથી. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી સમયે લોકોના ખાતામાં 10-10 હજાર નાખવા પડે, એના કરતાં પહેલાં કામ કરી આપો તો આવી પૂજા કરવાનો વારો જ ના આવે. નથી લેતા પછી કયો છો? અરે 10-10 હજાર પછી ખાતામાં નાખવાના વારા આવે છે મત લેવા માટે. એના કરતા તો તમે લોકો પહેલા જ તમારા મેયર અને ચેરમેનને કયો આવેદન લઈ અને પછી તમે 10,000 કરોડ ને 20,000 કરોડ ઠલવો છો. અમારો પ્રશ્ન તો 2 કરોડનો નથી. એ હાલો મોદી સાહેબની જાનમાં. સ્થાનિક લોકોએ આજીજી કરી કે હે સત્તાધીશ રૂપી ભગવાન, હવે તો પ્રસન્ન થાઓ અને અમારા વિસ્તારના પ્રશ્નો ઉકેલો. જનરલ બોર્ડ પહેલા થયેલો આ આશ્ચર્યજનક કાર્યક્રમ આખા જામનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.